ભાઈ મારો ભાઈબંધ છે, સેલેરીઓ ગાડી છે એની પાસે. મેં બી નાઇટમાં ગાડી ચલાવી છે, સેલેરીઓ ગાડી. અમે 3 થી 4 મહિના પહેલાં વિડીયો બી બનાવી હતી ઉબેર બાયકોટની, તમે જોઈ હશે. કાં તો મારી આ જ આઈડીની અંદર છે એ વિડીયો 2 મહિના પહેલાં છે, વધારે નીચે નહીં, 25-30 વિડીયો પછી છે. એની અંદર તમે જોઈ લેજો કે ભાઈ અમે ઉબેર બાયકોટની વિડીયો બનાવતી હતી. જ્યારે રાજુભાઈએ હડતાલ પાડી હતી ને ત્યારે અમે વિડીયો બનાવી. પછી જેપી ભાઈએ હડતાલ પાડી હતી. આ બધાએ છૂટા છવાયા થઈ ગયા. અમુક લોકોએ ચાલુ કરી નાખી હતી, અમુક લોકો ચલાવતા હતા, અમુક લોકોએ બંધ રાખી હતી. રિક્ષાની બી હડતાલ પાડી હતી. એની બી વિડીયો છે મારી પાસે, યુટ્યુબ ઉપર બી છે, ઇન્સ્ટાગ્રામ ઉપર બી છે. ભાઈ હું વિડીયો એના લીધે બનાવું છું કે ભાઈ લોકોને ખબર પડે. મેં 4 વ્હીલમાં બી અનુભવ આપ્યો છે અને રિક્ષામાં બી આપું છું, પણ મને રિક્ષા ગમી. કેમ કે રિક્ષામાં ઓલા ઉબેરની ઉપર નિર્ભર નહીં. હું પોર્ટર બી ચલાવું છું, શટલ બી મારી લઉં, ઉચ્ચક ભાડા બી મારી લઉં. જે મળે એ મારી જ લેવાનું. ઉચ્ચક જે ફોન ઉપર ભાડા બાંધેલા છે મારા, એ બી મારા 500 રૂપિયાના ભાડા બાંધેલા છે, એ બી આવી જાય છે. ભાઈ 4 વ્હીલમાં આપણે એવું બધું છે નથી. એમાં એ ગાડી 10 લાખની, રિક્ષા આપણને 10,000 રૂપિયા ભરીને મળે છે, 15,000 રૂપિયા ભરીને મળે, 5,000 રોકતો. અને 4 વ્હીલમાં 1-1 લાખ રૂપિયા ડીપી ભરવાની. એની અંદર 22,000, 15,000 આપતા, 10,000 આપતા. ભાઈ ના નીકળે. મને ખબર છે, મેં અનુભવ કર્યો છે. એમાં 4 વ્હીલની અંદર મને ખબર છે ત્યાં સુધી 600-700 રૂપિયાનું ગેસ પુરાવો. એના પછી આ રિચાર્જનું સિસ્ટમ આવ્યું, 200-250નું આ રિચાર્જ કરાવો આખો દિવસના. એટલે સમજી લો 900 રૂપિયા તો ગાડીને આપવાના, પછી હપ્તાના કાઢવાના. અરે 1,500 રૂપિયા તો ગાડીનો જ ખર્ચો છે રોજનો. તો 4 વ્હીલ વાળો અગર 3,000 કમાય ને તો એની એક 4 વ્હીલ વાળો એવો બતાવી દો મને કે ભાઈ એને મહિને 40-50 હજાર રૂપિયા ભેગા કર્યા. આખા મહિનાનું કહું, 4 દાડા ધંધો થઈ. એક 4 વ્હીલ વાળો એવું કહી દે ને મને કે ભાઈ મેં મહિને 50,000 રૂપિયા મેં મારા ઘરની અંદર મૂક્યા છે, 1 મહિનો કન્ટિન્યુ, દર મહિને તો નહીં, હું 1 મહિનાનું કહું. 1 મહિના તમે 1 તારીખથી લગાડીને 30 તારીખની વચ્ચે 30 દિવસ દોડો. સવારે દોડો, સાંજે દોડો, સાંજે દોડો, બપોરે દોડો. જેવી રીતે ઓલા, ઉબેર, રેપિડો જેમાં ચલાવવાની હોય. 50,000 રૂપિયો ભેગો ના કરી શકે માણસ. ટેક્સીવાળો 50,000 રૂપિયો ના ભેગો કરી શકે. એના કારણે મેં 4 વ્હીલ છોડી, ભાડે લીધી હતી. 4 વ્હીલ છોડી પાછી રિક્ષામાં આવી ગયો. આની અંદર મને 30,000 બી મળશે ને ભાઈ, તો બી મારે કોઈ મેન્ટેનન્સ ચાલવાનું નહીં, કોઈ ભેજા મારી નહીં. અમારે 1,000 રૂપિયાની અંદર ઓઇલિંગ ગ્રીસિંગ થઈ જાય. મહિને 30,000 રૂપિયા મળે છે ને, એના કરતાં આ શાંતિ તો છે. 4 વ્હીલમાં ના ખાવાના ઠેકાણા, ના હુવાના ઠેકાણા, કોઈ ભેજામાં. ગરમીની અંદર ના એસી. આપણે પોતે એસી ચાલુ કરીને નહીં બે એકતા ગાડીની અંદર. 3-3 કલાક ટ્રીપો ના આવે સારી, તો 3-3 કલાક ગાડીમાં બેસવું પડે છે મારા ભાઈ, મને ખબર છે. હવે માણસને પોતે તો પસીનાની અંદર લથપથ થઈ જાય અને પેસેન્જર આવે એટલે એસી ચાલુ થાય.